નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ. ગુજરાતનું એક એવું ગામ જ્યાં દિવસ ઉગતાની સાથે જ કમાણી શરૂ થઈ જાય છે. કમાણી માટે આ ગામને ન તો મહેનત કરવી પડે છે, ના તો કોઈ કામ કરવું પડે છે. માત્ર બેઠા બેઠા જ આવક થાય છે રૂપિયાની. જોઈએ આ એક વિશેષ અહેવાલ. આજે હિંમતનગર તાલુકાનું આગળ પડતું તખતગઢ ગામ, જ્યાં દિવસ ઉગતાની સાથે જ શરૂ થઈ જાય છે કમાણી. આ ગામે સૌર ઉર્જાના ક્ષેત્રમાં એક નવો દાખલો બેસાડ્યો છે. ગામના દરેક મકાન ઉપર લાગેલી છે સોલર પ્લેટ અને આ સૌર ઉર્જા થકી 11 મહિનામાં ગામે 4.24 યુનિટ લાખ જનરેટ કર્યા છે. સામે વીજળીનો વપરાશ માત્ર 2.50 લાખ હોવાથી ગ્રામ્યજનોને 3 લાખ વધુની કમાણી થઈ છે. તખતગઢ ગામની આ સફળતા રાતોરાત નથી મળી. ગામ લોકોએ એક જૂથ આયોજન કર્યું અને ગામના દરેક મકાન ઉપર સોલર લાગે તે માટે ગામની સહકારી મંડળી ગ્રામ્યજનોને સરળ લોન ઉપલબ્ધ કરાવી, જેના થકી ગામના દરેક વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શક્યા. અને આજે આ ગામમાં લાઇટ બિલ ન આવતું હોવાથી ગ્રામ્યજનોને મોટી આર્થિક રાહત થઈ ગઈ છે. ગામમાં સોલર લાગ્યા બાદ મહિલાઓ હવે પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપવાનું શરૂ કર્યું છે. પહેલા મહિલાઓ ચૂલા ઉપર લાકડાથી રસોઈ બનાવતી હતી, પરંતુ સોલાર લાગ્યા બાદ હવે મહિલાઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરી રસોઈ બનાવી રહી છે, જેથી લાકડા પણ વપરાતા નથી અને ગેસની પણ મોટી બચત થઈ રહી છે. તખતગઢ ગામની આ સફળતાએ વાતનો પુરાવો છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વિકાસ સાધી શકે તેમ છે. આ ગામ અન્ય ગામો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. અહેવાલ ભરત પટેલ, હિંમતનગર. સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે. સોએબ સૈયદ, સાબરકાંઠા. નમસ્કાર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે સોલાર રૂફટોપ દરેક મકાનો ઉપર અત્યારે હાલ 90% કાર્યરત થઈ ગયા છે. 10%ની કામગીરી હાલ અમે કાર્યરત કરી રહ્યા છીએ. એટલે આવનાર સમયમાં તખતગઢ ગામ 100% તરફ સોલાર રૂફટોપ એટલે પોતે જ વીજળી ઉત્પન્ન કરીને પોતે જ વપરાશ કરશે. એટલે આવનાર સમયમાં વીજળીની બચત અત્યારે અમને ખૂબ મોટો ફાયદો થયો છે. જેમાં રૂફટોપ નાખવા માટે અમને તખતગઢ મંડળી દ્વારા પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે. બેન્કો દ્વારા પણ એમને લોન મળી છે, જેના કારણે નાના માણસોને એ સહયોગ દ્વારા પોતાના મકાનો ઉપર રૂફટોપ નાખવામાં આવેલ છે, જેના કારણે પોતાની વીજળીથી બચત કરી અને પોતાનું વાર્ષિકમાં પણ બચત કરી છે, જેના કારણે પોતે જ યુનિટ ઉત્પન્ન કરે છે અને પોતે જ વપરાશકર્તા બન્યા છે, જેના કારણે આવનાર સમયમાં વીજળીની વપરાશ ઘટશે અને પોતે જ ઉત્પન્ન કરે છે અને પર્યાવરણનો પણ બચાવ થયો છે. એટલે આ રીતે અત્યારે હાલ અમારી સમગ્ર જે આખા વર્ષનું અમે જે સર્વેયું કર્યું છે એના આધાર ઉપર અમે જોઈએ તો 2.5 લાખથી 3 લાખ યુનિટનો દર અમે બચત કરી છે અને 5 લાખથી વધુ અમે અત્યારે યુજીવીસીએલને પરત કરેલ છે. એટલે ખૂબ મોટી સંખ્યામાં યુનિટ દર વધ્યા છે અને એમની બચત થઈ છે, જેના કારણે આવનાર સમયમાં દરેક લોકો આ સોલાર રૂફટોપનો ઉપયોગ કરે અને સરકારશ્રી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસિડી પાત્ર છે અને ખૂબ મોટા પ્રમાણમાં આમાં સહયોગ પ્રાપ્ત કરે લોકો. અને આવનાર સમયમાં 100% સમગ્ર ભારત સોલારવાળું બને એવી આશા રાખીએ છીએ. સરકારશ્રીની યોજના હતી સોલર માટેની અને વીજ બચાવ ઝુંબેશ માટે, તો તખતગઢ સેવા સહકારી મંડળી મારફતે અમે 70 સભાસદોને સોલાર રૂફટોપ માટે લોન આપેલ હતી અને દરેક એક સભ્ય દીઠ 1,34,000ની લોન આપેલ છે 5 વર્ષના હપ્તા માટે. અને દરેક સભાસદ નિયમિત હપ્તા મંડળીમાં ભરે છે અને લોકોને વીજ બચત થાય છે અને યુનિટ પણ જમા આવે છે. પટેલ નટવરભાઈ કાનજીભાઈ, તખત. અમારે ઘરનું લાઇટ બિલ અમારે 4,000 થી 5,000 આવતું હતું, જે અત્યારે અમે સોલર લગાવ્યો એટલે અમારે 0 બિલ થઈ ગયું છે. અને ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી વાપરીએ છીએ, બધા ઇન્સ્ટ્રુમેન્ટ એસી વાપરીએ છીએ, તો પણ લાઇટ બિલ 0 આવે છે, જે બહુ રાહત છે. બધાએ વાપરવું જોઈએ, બહુ સારું છે. ઓકે.
પહેલાં અમારા ગામમાં સોલર પેનલ નહોતા, અત્યારે 70%થી વધારે સોલર પેનલો છે અને અમે બધા સોલર પેનલનો યુઝ કરીએ છીએ. ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી અને ઇલેક્ટ્રિક ગીઝર જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. પહેલાં અમારે લાઇટ બિલ ભરવા પડતા હતા, અત્યારે સોલર પેનલના લીધે શિયાળામાં અમારે લાઇટ બિલ ઓછા આવે છે અને જમા આવે છે. ભૂમિબેન નિખિલભાઈ.